હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. જો આજનો બ્લોગ ચાલુ કર્યો છે. આપણે નાસ્તા પાણી થઈ ગયા છે અને ત્યાર પછી ચાલુ કર્યું છે. આપણે આજનો બ્લોગ ચાલુ કરશું. પારેવાને આપણે ચોખા કાલ સાળ્યા હતા, એનું કણકું નીકળવું છે. પારેવાને સણ નાખીને આજનો બ્લોગ ચાલુ કરશું. ચાલો તો પારેવાને સણ નાખી દઈએ આપણે. જવો, આ છે આપણું ચોખાનું કણકું. પારેવાને આપણે નાખી દેવાનું છે. જવો, અહીંયા પારેવા બહુ બધા આવશે. જવો, આપણે કણકું નાખી દીધું છે. પારેવા આવશે, અહીં બહુ પારેવા આવે છે. બધું સણી જાય. નાખી દેવું કરતાં સકલા પારેવાને મોઢે જાય સારું, એટલે બધું કણકું નાખી દીધું આપણે. જવો મિત્રો, આપણે 30 કિલો ચોખા લઈ આવ્યા હતા ખીસડિયા. આ બધું સાળણ છે, એટલું સાળણ નીકળું. જવો, ચોખા નથી સારા એવા, નકરું કણકું જ છે. જો આ સાળેલા છે, આખા ચોખા છે, હાવ બટકા છે, હાવ ઝીણા ઝીણા ચોખા નથી સારા એવા, હાવ આમ ટુકડા છે. જો સાળણ બહુ નીકળવું છે. આ ગામડેથી આવ્યા છે. અહીંયા છે અમારે 40 રૂપિયા કિલો ખીસડિયા ચોખા. આ ગામડેથી આવ્યા છે 20 રૂપિયા કિલો. આખું વરસ ઇડલી ને કોઈ ઢોકળાને આપણે બનાવવા હોય એટલે ખીસડિયા ચોખા વાપરીએ. બાકી તો ભાતિયા હોય અલગ. અત્યારે આ ભેગાથી લઈ લઈ એટલે હવે આખું વરસ ઉપાદીની પછી દિવેલ ચડાવીને અને સાફ કરીને દિવેલ ચડાવીને અને ડબ્બો ભરી લઈએ એટલે ચોખા એવા ને એવા રહી. જવો મિત્રો, આપણી બપોરની રસોઈમાં છે ખીર બનાવી છે આજે. બટેટાનું શાક, રોટલી, કેરીનું સલાડ અને સાસ. બપોરની રસોઈ કેવી લાગી કોમેન્ટમાં કહેજો. ચાલો અમે જમી ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જવો મિત્રો, સાંજની રસોઈમાં છે પુડલા અને સોસ. ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરું કરીશી. કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટમાં કહેજો. જમી ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.